નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુનિવર્સલ સ્કૂલ આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 8માં સ્વાધ્યાય નંબર 11 માપનનો અભ્યાસ કરી રહ્યા હતા. છેલ્લા 2 લેક્ચરની અંદર આપણે સમતલીય આકૃતિના સૂત્રો અને સ્વાધ્યાય 11.1નો દાખલો પહેલો આટલું આપણે કરેલું છે. ચાલો આજે શરૂ કરીએ થોડું વધારે આગળ. સ્વાધ્યાય 11.1 દાખલા નંબર 2 થી આપણે લેક્ચરની શરૂઆત કરીએ. દાખલા નંબર 2ની રકમ છે, શ્રીમતી કૌશિકનો આકૃતિમાં બતાવ્યા મુજબના માપનો ચોરસ પ્લોટ છે. તે પ્લોટના મધ્ય ભાગમાં મકાન બનાવવા માગે છે. મકાનને ફરતે બગીચો વિકસાવેલ છે. બગીચો વિકસાવવાનો ભાવ ₹55 પ્રતિ ચોરસ મીટર હોય તો મકાનને ફરતે બગીચો વિકસાવવાનો કુલ ખર્ચ કેટલો થશે? અહીંયા આગળ આપણને એક એવું કહેવામાં આવેલું છે કે એક ચોરસ પ્લોટ છે. શ્રીમતી કૌશિક નામની એક વ્યક્તિનો એક ચોરસ પ્લોટ છે. આ પ્લોટના મધ્ય ભાગમાં એક મકાન બનાવવું છે અને મકાનની બાકીનો જે ભાગ છે એ ભાગમાં એક બગીચો એણે બનાવેલો છે. આ બગીચો બનાવવા માટેનો ખર્ચ ₹55 પ્રતિ ચોરસ મીટર, મતલબ કે એક ચોરસ મીટરના ₹55 થાય છે. તો બગીચો બનાવવાનો કુલ ખર્ચ કેટલો હશે? તો ચાલો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. એક ચોરસ પ્લોટ કે જેની લંબાઈ 25 મીટર અને પહોળાઈ ચોરસ છે એટલે 25 મીટર જ હોય. આ પ્લોટની અંદર એક મકાન બનાવવા માગે છે જેની લંબાઈ 20 મીટર અને પહોળાઈ 15 મીટર છે. બાકીનો જેટલો ભાગ છે એ ભાગની અંદર બગીચો બનાવવા માગે છે. તો આપણે આ બગીચો બનાવવા માટે કેટલો ખર્ચ થાય એવું શોધવું પડે. હવે બગીચો બનાવવા માટે કેટલો ખર્ચ થાય એવું શોધવું પડે તો આપણી પાસે બગીચાનું ક્ષેત્રફળ કેટલું હશે એ પણ હોવું જોઈએ. તો આપણી પાસે અત્યારે એક તો સૌથી પહેલી વિગત છે, એક ચોરસ પ્લોટ છે. તો સૌથી પહેલાં ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શોધીએ. ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ મળે પછી પ્લોટની અંદરના મકાનનું ક્ષેત્રફળ શોધીએ. પ્લોટનું ક્ષેત્રફળ, મકાનનું ક્ષેત્રફળ, પ્લોટના ક્ષેત્રફળમાંથી મકાનનું ક્ષેત્રફળ બાદ કરીએ તો જે મળશે એ મળશે આપણને બગીચાનું ક્ષેત્રફળ. અને ત્યારબાદ આપણે ફ્રી રાશિ મૂકી અને એની કિંમત શોધીશું. તો સૌથી પહેલાં શોધીએ ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ. ચોરસ પ્લોટના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ. ચોરસ પ્લોટની લંબાઈ છે 25 મીટર એટલે કે 25 ગુણ્યા 25. 25 ગુણ્યા 25 મતલબ કે 25નો વર્ગ. 25ના વર્ગની કિંમત જો સીધી આવડતી હોય, આપણે લાસ્ટ લેક્ચરમાં એ વાત થઈ હતી કે જો વર્ગ આવડતા હશે તો અહીંયા આગળ તમારે ચોરસનું ક્ષેત્રફળ જ્યારે આવશે ત્યારે શોધવામાં સરળતા રહેશે. વર્ગ નથી આવડતા તો 25 ગુણ્યા 25 કરીએ. 25 ગુણ્યા 25 એટલે કે 25નો વર્ગ અને 25નો વર્ગ થાય 5નો વર્ગ 25. 2 પછીની સંખ્યા છે 3, તો 2 ગુણ્યા 3 એટલે 6. એટલે કે 25 ગુણ્યા 25 આપણને મળશે 625 મીટર સ્ક્વેર. ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ આપણને મળે છે 625 મીટર સ્ક્વેર. બીજી વિગત આપણે જે શોધવાની છે એ છે મકાનનું ક્ષેત્રફળ. મકાન જેની લંબાઈ 20 મીટર છે અને પહોળાઈ 15 મીટર છે, મતલબ કે
મકાનનો પ્લોટનો જે આકાર છે એ છે લંબચોરસ. તો મકાનનું ક્ષેત્રફળ, મકાનનો આકાર છે લંબચોરસ એટલે કે એનું ક્ષેત્રફળ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે તો કે 20 મીટર, પહોળાઈ કેટલી છે 15 મીટર. 20 ગુણ્યા 15 અથવા તો 15 ગુણ્યા 2, 15 દુ 30 અને પાછળ શૂન્ય એટલે કે 20 ગુણ્યા 15 એટલે 300 મીટર સ્ક્વેર. આ થશે મકાનનું ક્ષેત્રફળ. પ્લોટનું કુલ ક્ષેત્રફળ આપણને મળેલું છે 625 મીટર સ્ક્વેર. મકાનનું ક્ષેત્રફળ મળ્યું 300 મીટર સ્ક્વેર. તો હવે આપણે શોધીએ બગીચાનું ક્ષેત્રફળ. બગીચાનું ક્ષેત્રફળ કેવી રીતે મળશે તો કે જે મોટું ક્ષેત્રફળ છે એમાંથી નાનું બાદ કરીએ, પ્લોટમાંથી મકાનનું બાદ કરીએ અને જે મળશે એ થઈ જશે આપણા બગીચાનું ક્ષેત્રફળ. બગીચાનું ક્ષેત્રફળ બરાબર પ્લોટનું ક્ષેત્રફળ માઇનસ મકાનનું ક્ષેત્રફળ. પ્લોટનું ક્ષેત્રફળ છે 625 મીટર સ્ક્વેર માઇનસ મકાનનું ક્ષેત્રફળ છે 300 મીટર સ્ક્વેર. 625 માઇનસ 300 એટલે થશે 325. 600માંથી 300 જાય એટલે 300 અને 25 એમને 325 મીટર સ્ક્વેર. આ 325 મીટર સ્ક્વેર કોનું ક્ષેત્રફળ મળેલું છે? બગીચાનું ક્ષેત્રફળ મળેલું છે. હવે આગળ શું કીધું છે તો કે બગીચો વિકસાવવાનો ખર્ચ એનો જે ભાવ છે એ છે 55 રૂપિયા પ્રતિ ચોરસ મીટર. 55 રૂપિયા ચોરસ મીટર મતલબ કે 1 ચોરસ મીટરના 55 રૂપિયા લેખે પ્લોટનો જે બગીચો છે બગીચાને વિકસાવવાનો ખર્ચ થવાનો છે. તો ખર્ચની ગણતરી કરીએ. ખર્ચની ગણતરી કઈ રીતે કરશું તો કે ત્રિરાશિ મૂકીને ચોરસ મીટર અને ખર્ચ રૂપિયા. 1 ચોરસ મીટરના 55 રૂપિયા. તેથી આપણી પાસે કેટલા ચોરસ મીટર છે તો કે 325. 325 એ કેટલા 1, 2 અને 3 તો બીજા અને ત્રીજાનો ગુણાકાર થશે 325 ગુણ્યા 55 છેદમાં પહેલી સંખ્યા. એટલે આ બંનેનો જે ગુણાકાર મળશે એ ગુણાકાર થશે આપણો બગીચાનું વિકસાવવાનો જે કંઈ ખર્ચ છે એ ખર્ચની ગણતરી થશે. 325 ગુણ્યા 55 શૂન્ય 55 25નો પાંચડો વધી 2, 5 દુ 10 ને 2 12નો બગડો વધી 1, 5 તેરી 15 ને 1 16 વત્તા આ જ વસ્તુ અહીંયા આવશે એટલે 1625. 5, 5 ને 2 7, 6 ને 2 8, 6 ને 1 7, 1 ના 1 એટલે કે 17,875 રૂપિયા ખર્ચ થશે. તો બગીચો બનાવવા માટેનો જે ખર્ચ છે એ ખર્ચ થશે 17,875 રૂપિયા. દાખલા નંબર 3. અહીં આકૃતિમાં બતાવ્યા મુજબનો એક બગીચો છે. બગીચાનો મધ્ય ભાગ લંબચોરસ છે અને આ લંબચોરસની બંને બાજુ છેડા પર એક અર્ધવર્તુળાકાર ભાગ આવેલ છે. આ બગીચાની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. એક આકૃતિ આપેલી છે. આકૃતિમાં એક બગીચાની આકૃતિ આપેલી છે. આ આકૃતિમાં જે વચ્ચેનો ભાગ છે એક લંબચોરસ આકાર છે
અને લંબચોરસના બંને છેડે એક એક અર્ધવર્તુળાકાર, બંને બાજુ અર્ધવર્તુળાકાર બગીચા આપેલા છે. તો સમગ્ર બગીચાની લંબચોરસ સાથે સાથે બે અર્ધવર્તુળ બગીચા છે. આ સમગ્ર બગીચાની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાનું છે. તો મિત્રો અહીંયા આગળ આપણી પાસે બે આકારો આપેલા છે. એક આકાર છે લંબચોરસ અને બીજો આકાર છે અર્ધવર્તુળાકાર. તો આપણે એની જે શરૂઆત કરીએ તો આપણી પાસે બે આકાર છે અને આ બંને આકારની પરિમિતિ પણ શોધવાની છે, સાથે સાથે આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે અર્ધવર્તુળથી શરૂઆત કરીએ. તો કે અર્ધવર્તુળાકાર માટે આપણે જે વાત કરીએ એમાં એનું પરિમિતિ, વર્તુળની પરિમિતિનું સૂત્ર છે, પરિમિતિ મતલબ કે પરિઘ, એનું સૂત્ર છે 2πr. પણ અહીંયા આગળ આપણને કેટલા અર્ધવર્તુળની વાત કરેલી છે? બે અર્ધવર્તુળની વાત કરેલી છે. તો લખીએ બે અર્ધવર્તુળની પરિમિતિ બરાબર બે પરિમિતિનું સૂત્ર હતું 2πr, સાથે છે અર્ધવર્તુળ એટલે છેદમાં 2. તો બે અર્ધવર્તુળાકારની પરિમિતિ કેટલી થશે? તો કે બે અર્ધવર્તુળ હતા એટલા માટે 2. વર્તુળની પરિમિતિ 2πr એવી કેટલી છે? એના અડધા કરવાના છે એટલે કે 2πr/2. 2 ગયા એટલે આપણી પાસે મળશે 2πr. હવે આની કિંમત મૂકીએ. 2 ગુણ્યા 22/7 ગુણ્યા અહીંયા આગળ વર્તુળની ત્રિજ્યા r. વર્તુળની ત્રિજ્યા આપેલી નથી, પણ શું આપેલું છે? એનો વ્યાસ આપેલો છે. તો વ્યાસમાંથી ત્રિજ્યામાં જે આપણે કન્વર્ટ કરીએ છીએ તો 7/2. વર્તુળનો વ્યાસ કેટલો છે? 7. અને એની ત્રિજ્યા કરવી છે તો એના અડધા કરવા પડે એટલે કે ત્રિજ્યા થઈ જશે આપણી 7/2. 7 7 ગયા, 2 2 ગયા એટલે 22 મીટર. આ બંને અર્ધવર્તુળાકારની પરિમિતિ કેટલી થશે? 22 મીટર થશે. હવે શું શોધવાનું છે? તો કે એક આપણે પરિમિતિ શોધી, હવે શોધીએ અર્ધવર્તુળાકારનું ક્ષેત્રફળ. કેટલા અર્ધવર્તુળાકાર છે? તો કે બે અર્ધવર્તુળાકારનું ક્ષેત્રફળ એટલે કે બે વર્તુળાકારના ક્ષેત્રફળનું સૂત્ર છે πr², અને અર્ધવર્તુળાકાર છે એટલે πr²/2 એવું થઈ જશે. 2 ગુણ્યા 22/7 ગુણ્યા 7/2 ગુણ્યા 7/2 અને આખાના છેદમાં 2. તો કઈ રીતે થશે? હવે 2 2 ગયા, 11 દુ 22, 7 7 ગયા એટલે થશે 11 + 77/2. 77/2 એના અડધા કરીએ. 2 તેરી 6, 1 વધે 2 8 16, 1 હોય 0.5 મીટર સ્ક્વેર. તો અર્ધવર્તુળાકારનું જે ક્ષેત્રફળ મળશે, ક્ષેત્રફળ થશે 38.5 મીટર સ્ક્વેર. નેક્સ્ટ એના પછીનો જે આકાર લેવાનો છે એ કયો આકાર લેવાનો છે? તો કે લંબચોરસ આકાર લેવાનો છે. લંબચોરસની જ્યારે પરિમિતિની વાત કરીએ છીએ ત્યારે લંબચોરસ પ્લોટની પરિમિતિ
बराबर 2 कौंसमां लंबाई प्लस पहोळाई 2 कौंसमां लंबाई प्लस पहोळाई आखे आखी जे लंबाई है 20 मीटर आपेली है एमांथी आ बाजू जे त्रिज्या है 3.5 बीजी बाजू जे त्रिज्या है ए पण है 3.5 आ भाग है 3.5 सेंटीमीटरनु 3.5 मीटरनु अने आ बाजूनो भाग है ए पण 3.5 मीटरनु। तो लंबचोरसनी जे लंबाई थशे ए लंबाई आपणे रकममां ज आपेली है कि लंबाई लेवानी है 20 माइनस 3.5 वत्ता 3.5 एटले के 3.5 वत्ता 3.5 एटले थशे 7। 20 मांथी 7 जाए तो लंबचोरस प्लॉटनी लंबाई थशे 13 मीटर 2 कौंसमां 13 पहोळाई आपणे लेवानी नथी एटले पहोळाई लखुं छुं 0। हवे तमने एवो प्रश्न थशे कि साहेब पहोळाई केम नथी लेवानी परिमिति शोधवानी छे तो लंबचोरस प्लॉटनी लंबाई अने पहोळाई बंने होवुं जोईए तो अहींया पहोळाई केम आपणे लेता नथी तो एटला माटे नथी लेता कारण के परिमिति एटले किनारीनुं माप अने અહીંથી मानो के चालवानी शरूआत करीए तो આપણે ક્યાં જઈશું अर्धवर्तुळाकार मार्ग पर पाछું सीधું ચાલશું पाछું अर्धवर्तुळाकार मार्ग पर ने पाछा सीधा चालશું तो अहींया लंबचोरसनी पहोळाईनी આપણે ક્યાંય गणतरी करता નથી तो पहोळाईनी कांई गणतरी करता નથી तो ए पहोळाईनी जग्याए शुं लई लेशुं 0 एटले 2 कौंसमां 13 13 दू अने 26 मीटर आ थशे लंबचोरस प्लॉटनी परिमिति सेना माटेनी तो कि आपणा बगीचा माटेनो जे लंबचोरस प्लॉट छे एनी परिमिति कि ज्यां पहोळाईनी जग्याए आपणे लईए छीए 0 अने 13 दू 26 मीटर आ थशे लंबचोरस प्लॉटनी परिमिति। त्यारबाद हवे शोधवानुं छे लंबचोरस प्लॉटनुं क्षेत्रफळ। लंबचोरस प्लॉटना क्षेत्रफळनुं सूत्र शुं आवशे तो कि लंबाई गुणिया पहोळाई। लंबाई केटली आवशे लंबचोरस प्लॉटनी लंबाई 13 पहोळाई आवशे 7 मीटर एटले के 13 गुणिया 7 13 सत्ता अने 91 मीटर स्क्वेर आ थशे लंबचोरस प्लॉटनुं क्षेत्रफळ। आ तो जे माहिती मळी ए माहिती शेनी मळी तो कि लंबचोरस अने अर्धवर्तुळाकार आ बे आकारोनी ज माहिती मळेली छे पण आपणे शोधवानुं छे समग्र बगीचो मतलब के लंबचोरसनी बंने बाजू जे अर्धवर्तुळाकारना बगीचा छे एनी परिमितिनो पण समावेश करवानो छे साथे साथे एना क्षेत्रफळनो पण समावेश करवानो छे। तो नेक्स्ट हवे शोधीए बगीचानुं कुल क्षेत्रफळ। बगीचानुं कुल क्षेत्रफळ बराबर अर्धवर्तुळनुं क्षेत्रफळ वत्ता लंबचोरसनुं क्षेत्रफळ। अर्धवर्तुळनुं क्षेत्रफळ केटલું आवेલું છે तो कि 38.5 अने लंबचोरस प्लॉटनुं क्षेत्रफळ छे 91.0 एटले 5.8 ने 1 9 9 ने 3 12 129.5 मीटर स्क्वेर आ थशे बगीचानुं कुल क्षेत्रफळ। हवे बगीचानी परिमिति बगीचानी परिमिति तो बगीचानी परिमिति में अर्धवर्तुळनी परिमिति वत्ता लंबचोरसनी परिमिति। अर्धवर्तुळनी परिमिति अपनी पासे छे 22 मीटर अने लंबचोरसनी परिमिति छे 26 मीटर। तो 6 ने 2 8 2 ने 2 4 48 मीटर ए थशे बगीचानी परिमिति। तो आ रीते
આપણે જે આકૃતિ હતી આ આકૃતિમાં બગીચાની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધી. મિત્રો, આવા ઘણા બધા જુદા જુદા આકારોને એકબીજા સાથે મર્જ કરી અને એની પરિમિતિ અથવા તો ક્ષેત્રફળ શોધવાનું કહેવામાં આવે. તો જ્યારે આવા પ્રકારનો દાખલો આવે ત્યારે ખાસ આપણે આપણા જે બેઝિક આકારો છે, અર્ધવર્તુળ છે, વર્તુળ છે, ત્રિકોણ છે, ચોરસ છે, લંબચોરસ છે, એને અલગ પાડી નાખવાનો પ્રયત્ન કરવો. એ અલગ આકૃતિઓના ક્ષેત્રફળ અને પરિમિતિ શોધી અને પછી બંને માપને જો ભેગા કરીએ તો આપણને કુલ પરિમિતિ અથવા તો ક્ષેત્રફળ મળશે. તો નેક્સ્ટ હવે આપણે નવા દાખલા તરફ આગળ વધીએ. ત્યાર પછી જે એક એક્સ્ટ્રા આપણે દાખલો લઈએ છીએ, ટેક્સ્ટબુક સિવાયની રકમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જો અગાઉના દાખલામાં અર્ધવર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળને શોધવામાં જો ન સમજાયું હોય તો આપણે અર્ધવર્તુળ દ્વારા જ આપણે આ આખી વસ્તુને ફરીથી સમજવાનો પ્રયત્ન કરીએ. રકમ છે આકૃતિમાં બતાવેલ માપના અર્ધવર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. એક અર્ધવર્તુળ આકાર આપેલો છે. આ આકારનો જે વ્યાસ છે એ વ્યાસ છે 14 સેન્ટીમીટર. તો આવા અર્ધવર્તુળ આકારની પરિમિતિ અને એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સૌથી પહેલાં વર્તુળની ત્રિજ્યા શોધવાની છે. વર્તુળની ત્રિજ્યા, વર્તુળનો વ્યાસ જે આપેલો છે એ છે 14 સેન્ટીમીટર. તો એની જે ત્રિજ્યા છે એનાથી થશે અડધી. વર્તુળની ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2 એટલે કે 14 સેન્ટીમીટર છેદમાં 2 એટલે 7 સેન્ટીમીટર. વર્તુળની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા થશે 7 સેન્ટીમીટર. હવે અર્ધવર્તુળાકારની પરિમિતિ, અર્ધવર્તુળાકારની પરિમિતિ એટલે અર્ધવર્તુળાકાર વત્તા વ્યાસ એવું થાય. તો અર્ધવર્તુળાકારની પરિમિતિ એનું સૂત્ર થશે 2πr છેદમાં 2 મતલબ કે πr એવું થાય. અર્ધવર્તુળાકાર છે. અર્ધવર્તુળાકાર એટલે વર્તુળનો જે પરિઘ થાય, વર્તુળની જે પરિમિતિ થાય એના અડધા એટલે 2πr છેદમાં 2 વત્તા વ્યાસ. 2 2 ગયા. પાઈની કિંમત કાંઈ સ્પષ્ટતા કરેલી ન હોય એટલે કે 22 છેદમાં 7 ગુણ્યા વર્તુળની ત્રિજ્યા જે હતી એ કેટલી મળી હતી આપણને 7 સેન્ટીમીટર વત્તા વ્યાસ એટલે કે 14 સેન્ટીમીટર. 7 7 ગયા. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે 7 અને 14ના છેદ ઉડાડવાના નથી, કારણ કે આ જે બે છે એ કૌંસમાં છે. તો સૌથી પહેલાં કૌંસનું સાદુરૂપ થાય અને ત્યારબાદ બીજી જે કંઈ ગાણિતિક ક્રિયા હોય એનું સાદુરૂપ થાય. તો 7 7 ગયા એટલે અહીંયા વધ્યા 22, 22 વત્તા 14, 4 ને 2 6, 2 ને 1 3 એટલે કે 36 સેન્ટીમીટર. આ વર્તુળાકાર અર્ધવર્તુળાકારની પરિમિતિ અહીંથી શરૂ કર્યું અર્ધવર્તુળાકાર ને ત્યાંથી પાછા વ્યાસના માર્ગ ઉપર ફરીથી પાછા પરત આવ્યા. તો જેટલો વિસ્તાર થયો એને પરિમિતિ કહેવાય અને આ પરિમિતિ મળી આપણને 36 સેન્ટીમીટર. હવે બીજું શોધીએ અર્ધવર્તુળાકારનું ક્ષેત્રફળ. વર્તુળાકારના ક્ષેત્રફળનું સૂત્ર છે πr². અર્ધવર્તુળાકાર એટલે કે એનું પણ અડધું એટલે πr² છેદમાં 2. પાઈ એટલે 22 છેદમાં 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ને આખાના છેદમાં આવશે 2. 7 7 ગયા. 11 દુ 22 એટલે 11 સત્તા ને 77 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો અર્ધવર્તુળાકારના ક્ષેત્રફળનું જે માપ થશે એ થશે 77 સેન્ટીમીટર સ્ક્વેર. તો મિત્રો, આ રીતે આપણે આજે
સ્વાધ્યાય 11.1નો દાખલો બીજો અને ત્રીજો સમજ્યા. સાથે સાથે એક અર્ધવર્તુળ આકારની પરિમિતિ અને ક્ષેત્રફળનું માપન કઈ રીતે થાય એ પણ શોધ્યું. તો આજના લેક્ચરમાં બસ આટલું રાખીએ. હવે પછી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળશું, ત્યારે ફરી પાછા નવા દાખલાઓની આપણે ચર્ચા કરશું. ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું છે, એ ફરીને આની પહેલાંના લેક્ચરમાં કીધું હતું, ઘડિયા જો સારી રીતે આવડશે તો સારી રીતે સ્પીડમાં તમે ગણતરી કરી શકશો. ચોરસ અને લંબચોરસની જ્યારે વાત આવશે, ક્ષેત્રફળ શોધવાનું, એમાંય ખાસ કરીને ચોરસનું ક્ષેત્રફળ, તો તમને જો વર્ગ આવડતા હશે તો તમે એનું ક્ષેત્રફળ પણ ફટાફટ શોધી શકશો. તો ત્યાં સુધી આપણે વર્ગની તૈયારીઓ કરો. અને ઘડિયા, જો ઘડિયા આવડતા હશે તો ગણતરી ઘણી બધી સરળ થઈ જવાની છે. એટલે ખાસ એની પર ભાર આપું છું કે ઘડિયાની તૈયારીઓ પણ સાથે સાથે કરજો. તો આજના દિવસ પૂરતું આટલું.